વડોદરાના છાણીમાં અશ્વની પ્રતિમાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો છે। પ્રતિમાના લોકાર્પણ બાદ વિવાદ જોવા મળ્યો। છાણી નાગરિક સહકારી બેંક દ્વારા અશ્વની પ્રતિમા બનાવાઈ હતી। 27 લાખના ખર્ચે બનાવવામાં આવી હતી અશ્વની પ્રતિમા। છાણી ગામ પાસે પ્રવેશતા મુખ્ય માર્ગ પર પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રતિમાના લોકાર્પણનો કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલનો વિરોધ સામે આવ્યો છે। સમગ્ર મામલે કોર્પોરેટર હરીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વોર્ડ નંબર 1 માં આવનારા સમયમાં આવા ઘણા બધા સ્ટેચ્યુ આપણે મૂકવાના છે। વડોદરા શહેરની સુંદરતામાં વધારો કરવાનો છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ જે લોકોની હાજરીમાં જે થયો છે એવા માન્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, મનોજભાઈ, શૈલેષભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ જીતુભાઈ, રાજુભાઈ, અમારા વડોદરાના સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વડોદરાના છાણી વિસ્તારના સૌ નગરજનો આજે ઉપસ્થિત છે। ત્યારે એક એવો વોર્ડ છે જે વોર્ડમાં ઘૂસાતુસીને કારણે સારા કાર્યક્રમો થઈ શકતા નથી, સારા આયોજનો થઈ શકતા નથી। 9 મહિનાના સમયગાળાની અંદર આપણે આપણા પોતાના વિચારોમાં ફેરફાર કરી અને આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં 4 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય બને એની ચિંતા કરવાની છે। જેમની તાકાત છે તે લોકો ગોળા મૂકે છે, જેમની તાકાત છે એ લોકો ઘોડાને સાચવે છે અને વડોદરાના નગરજનો પાસે માટે આપણી પાસે એવી અપેક્ષા છે કે આવું કામ જે લોકો કરે છે એમને ખાલી આપણા સાથ અને સરકારની જરૂરિયાત છે। માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ બપોરે 4 કલાકે પધારવાના હતા, પરંતુ કાર્યક્રમ વહેલો છે। એમની શુભેચ્છા સંદેશ છે। જે લોકો હાજર નથી એ સૌની શુભેચ્છા આ ઘોડાના પ્રતીક, આંસોના પ્રતીકની સાથે જોડાયેલી છે। ત્યારે ફરી એક વખત છાણી નાગરિક સહકારી બેંકના તમામ ડાયરેક્ટરશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન। અસ્તુ, વંદે માતરમ। સહકારી સંસ્થા એક સંસ્થા છે અને આ સંસ્થા કોર્પોરેશનને, પ્રજાને એક સુંદર ભેટ આપવા જઈ રહી છે। આપ જોઈ રહ્યા છો, સંસ્થા કોઈ દિવસ ઇલીગલી કામ ના કરે। કાયદેસર બેંકે કોર્પોરેશનને અરજી કરી હતી। અરજી આપ્યા પછી કોર્પોરેશને એસીપી ટ્રાફિકને જાણ કરી। એસીપી ટ્રાફિક અહીંયા સ્પોટ વિઝિટ કરી ગયા, પોઝિટિવ રિપોર્ટ કોર્પોરેશનને આપ્યો। ત્યારબાદ કોર્પોરેશને મંજૂરી આપી। મંજૂરી આપ્યા પછી બેંક દ્વારા 300 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું કર્યું ને એમના નીતિ નિયમ પ્રમાણે અમારી જોડે સોગંદનામું કરાયું અને અમે એ રીતે મંજૂરી આપી। ત્યાર પછી અમે આ પ્રતિક અમે અશ્વની પ્રતિમાનું અમે આખું કામ પૂર્ણ કર્યું। કામ પૂર્ણ કર્યા પછી વિરોધીએ વિરોધ કર્યો। પોલિટિકલી કોઈ વિરોધ નથી। સૌથી પહેલી વાત તો ખરેખર જ્યારે આ ઘોડાની પરમિશન લેવાની વાત હતી, અમારા વિસ્તારના લોકો એમને રજૂઆત કરી, એના લીધે મેં મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી। મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોલીસ કમિશનરમાં કાગળ લખીને એનો અભિપ્રાય મંગાવ્યો। ટ્રાફિક ડીસીપી સાહેબે અભિપ્રાય આપ્યો છે કે બ્લાઇન્ડ સ્પોટને અકસ્માત ઝોન છે। એ જ કાગળ ઉપર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ 2 મહિના પછી કે લખીને આપે છે કે કોઈ અવરોધરૂપ દેખાતું નથી। પોલીસ કમિશનર સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબનો અભિપ્રાય સાચો ગણવો કે ટ્રાફિક ડીસીપી સાહેબનો અભિપ્રાય સાચો ગણવો? મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી કે જ્યારે 2 અભિપ્રાય ભેગા થયા છે તો તમે પોલીસ કમિશનર સાહેબ પાસે કાગળ લખીને 2 અભિપ્રાયમાંથી કયો અભિપ્રાય અમારે સાચો ગણવો એના પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે। પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે કોઈ આવી કાર્યવાહી કરી નથી।